ધરમ કરમ ના બેવ બળદિયા ગાડાને અંકાલી જાય માય બેઠેલો માનવ આજે જગતી હારી જાય ધરમ કરમ ના બેવ બળદિયા ગાડાને અંકાલી જાય મારું દીકરું મારું આ છોકરાને કામે રાખ્યો પણ કાયમ મોડું થાય છે. આ કોઈ દી ટેમે આવ્યો નહીં. આવ્યો એ બટા કઈક ટેમે આવતો જા, ટેમે આવતો જા. એ થોડું મોડું થઈ ગયું. એ બટા થોડુંક મોડું નથી થયું પછી મારે સિરાવામાં 10 વાગી જાય છે. એ કાંઈ વાંધો નહીં, તમે ઘડીક બેહો તો હું બનાવી નાખું ગાયકા. એ હું હે ને બેહતો નથી, ઓલા મંદિરે પગે લાગતો હું. તા તું રસોઈ બનાવીને રાખજે. હા કાંઈ વાંધો નહીં, જાઓ. હા બટો ભાઈ. મારું દીકરું મારું ઘરમાં કાંઈ હટાણું નથી. આ ગામના આરે મોટી મોટી કરી અને રહ્યો ને ક્યાંય ધંધે ગયો નહીં અને કોઈ આરે વ્યવહાર રહ્યો નહીં માગ્યો. જેની પાસે માગું ને તો તરત જ એમ કહે છે કે તું સિમેન્ટ પાછા દઈશ, સિમેન્ટ પાછા દઈશ. મેં જો ગામનાનું હાસું જ છે ને, સિમેન્ટ મારે પાછા દેવા. હવે આનું શું કર્યું હોય ને તો મેર પડે. મને કાંઈ માજુ પૂજામાં નથી આવતું. હા લાય માતાજીના મંદિરે દર્શને હાલ્યો તો જેથી માતાજી કંઈક રસ્તો સુધારશે. હા હા આ 5 ભજન કરવા રહું ને તો માતાજી જવાનું મોડું થઈ જાય છે. આરુગીરી ઓલા ભૂરા દાદા ભેગો કામે નીકળી ગયો. 5 વીઘા જીરું બંધે વાઈ દીધું અને 60 મણ થયું, 60 મણ. પૈસા નતો ડટ્ટે ડટાયા. હવે તો છે ને કોઈ ભેગું હાથી રહેવાનું જ નથી થતું. ગમીએ ઉધણ માથે 5 વીઘા રાખીને જીરું વાવી દેવાનું. અને માતાજી કીધું તું મારું જીરું નહીં બગડે ને તો હું તારા દર્શને આવી અને 500 રૂપિયા વાપરીશ. લાય માતાજીના મોઢે હાલ્યો સાહેબ. મારું બેટો હું એમ કેતો મારે મોડું થઈ ગયું, મારે મોડું થઈ ગયું, પણ આ માતાજી થઈ ગયા કોઈ નથી આયેલું. અગરબત્તી કોઈ નથી કરી. બોલો હે મારી અમે તો ગાંડા ગેલા સહી પણ ધ્યાન તું દીજે હો મારી. કઈ બાજુ કારીરામ હારું 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 હો. તે તું ઓલા ભૂરા ડોહા ભેગો કામે નથી જાતો? એ મુકી હું કેદું નો એના ભેગો નીકળી ગયો. આ 4 મહિના થયા એને. તો અત્યારે ક્યાં કામ ધંધો કરે? એ 5 વીઘામાં જીરું વાવ્યું તું. આ કાલ વેચીને જે હાલ્યો આવું છું. તો પૈસા ઘણા આયા છે. ભાવ તો એટલો આવ્યો છે ને વાત જવા દો. 5,500 રૂપિયા મણનો ભાવ આવ્યો. તો હું આમ માતાજી પગે લાગવા જાઉં છું. તો હાલો મારે જવું છે માતાજી પગે લાગવા. તારે આવું છે? હા હા હાલો હાલો. તો હાલ આપણે બે હારે હાલ્યા જઈએ. મારો બેટો આ કીધું ને માતાજી નો ભગત થઈ ગયો તે પગે લાગવા ગયો. હે માતાજી. હા હા હા. હે મારી મારે ઘરે હટાણું નથી, ખાવું શું? મારા વાતું નથી કરતા કે માળી રહીને એ ભૂખ્યા પેટે ભૂતા હોય ને એને જગાડીને ખવડાવે છે. મારે શું ખાવું માં? ઘરે કાંઈ હટાણું નથી અને કોઈ પણ પૈસા ઉછીના દે એવું નથી. તું જ હવે કાંઈક રસ્તો સીંધ. વાહ મારી વાહ, રસ્તો તો તે હારો સીંધ્યો છે. પણ કાંઈ વાંધો નહીં, મારે જેથી મારા બાવડે વેત આવશે ને તેથી હું તને પાછું કરાવી દઈશ.
પડે માફ કરી દે નથી રે એટલે આ લઉં છું નકર નો લે એ બુરા ભગત એમ બેહી ગયા છો અહીંયા બસ નવરો હતો તો બેહી ગયો આને કી બાજુ ઉપાડ્યો પૂછી એ મુઠ્ઠી ચાય ન લઈ જતા હું જાઉં છું માતાજી પગે લાગવા એ મુઠ્ઠી આ કેમ બે ગયા હાલો ને તે તારે ક્યાં વરી લોટરી લાગી દે તું માથે જે ઉપડ્યો એ દાદા તમારા ભેગો નીકળ્યો ને તે 5 વીઘામાં જીરું થઈ ગયું 60 મણ તે માતાજી દર્શન કરવા જાવું હાલો ને તમે હાલો ને વાહ ભાઈ વાહ મારા બેટાને 5 વીઘામાં 60 મણ જીરું થઈ ગયું છે લોટરી જ લાગી કેવાય લે માતાજીનો હાર તો છે ને આ ક્યાં ગયો છે લે હરિરામ ને કહું હરિરામ શું દેખાડો કરો છો બૂટ તો કાઢવા દ્યો એ માતાજીનો હાર નથી હે હા તો ઓલા ભગત ને ઈ અહીંયા આપણે પગે લાગવા આવ્યા હતા ઈને ના લઈ લીધો ને હાલ તો ભગત ને પૂછી હાલો હાલો એ બુરા ભગત તમે દર્શન કરવા ગયા તા માતાજીનો હાર તમે લઈ લીધો હે ને એ મારે હારને શું કરવો છે તે મઠમાં માતાજીનો હાર નથી તો ઈ હાર જાય ક્યાં તમે જ લઈ લીધો છે ને પાછા કે હાર ક્યાં જાય એ તારા બાપ મારે હારને શું કરવો છે ગરમ ખોવો છે ઉભા રહ્યો એ હાસુ બોલી જાઓ નકર આખું ગામ ભેગું કરવું પડશે આહાહાહા, એલા પણ હું જો ને ત્યારે હાર હતો તો હરિરામ હાર જાય ક્યાં તમે આ ગયા ત્યારે કોઈ પગે લાગવા જૂતું એટલે હા હું અહીંયા ને બેઠો છું ઓલો ડોહલી ગયો તો હરિરામ આ ડોહલીના જ બધા કામા હોય હાલો ડોહલીના ઘીરે જવું છે તમે હારે હાલો 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 માતાજીના મંદિરમાંથી હાર તો લઈ આવ્યો હોઉં પણ અત્યારે કઈ તાત્કાલિક વેચવા નહીં જવાય લાય અત્યારે જો ને અને હંગરી લઉં 2 દી પછી જઈને વેચી આવીશ પૂરા દાદા એ નહીં માને તો શું કરશું અરે નો માને એમ નો હાલે હાર ઈને જ છોર્યો હે એ મુકી જો હાર ઈને પાઈ નહીં નીકળે ને તો આ દાદા એ છોડ્યો હોય એ ગધેડા મેં આવડો થયો ને કે ગામમાં ચોરી નથી કરી અને માતાજીના મઠમાં કોઈ ચોરી કરું એટલે એનું કહેવાનું એમ થયું કે આના પહેલા તમે જ માતાજીના મઢે ગયા તા હા પણ હું જો તો પગે લાગીને અગરબત્તી કરીને વિયાયો છું હાલો ને બાપા હાર એની પાસે જ નીકળશે અને આમ જો ન કરી જો ને ઘર મૂકીને ક્યાંક બીયો જાય એવો હશે કાયો કા હાલો ડોલે આવો આવો મૂકી આવો આવો મઢે તું પગે લાગવા ગયો તો ને હા મઢે જ જાઉં છું હમણાં કોઈ 4-5 દિવસ થઈને સાચું બોલી જાય મઢેથી હાર ગયો હે તું જ લાયો છો ને હે હા હાર ગયો ત્યાંથી નો હોય હા લે આલે બોલો મને ખબર ય નથી ખોટું બોલેસ હાચું કહું પણ મને હું અહીંયા બેઠો તો અને તું જ પગે લાગવા ગયો તો એ સાચું બોલી જા નકર ગામ વિશે ભૂલેકું કાઢશું હાચું બસ મૂકી મેં નથી લીધો દાદા તો આને હાર નો લીધો હોય ને તો તમે લીધો હોય હાસુ બોલી જા મારા માથે આવે છે એ હાચું કહું છું મેં નથી લીધો ભલા મને પગે લાગવા જાવ એમાં ગુનો હે સાચું બોલે લીધો ક્યાં મૂક્યો છે લઈ ગયો કા જોયું હરિરામ કેટલો માર્યો તેરે માન્યો એ મુચી આ રહ્યો ને આખા ગામમાં ચોરી જ કરતો હોય છે એ આ તો માતાજીએ ચોરી કરીને એટલે પકડાણો આ જેવી તેવી ચોરીમાં તો પકડાય એવો નથી બરોબર છે
નહીં કરીશ કોઈ જ ન કરું હે? કોઈ જ ન કરું હાલ આમ હાલ તો થા ગયો પણ આવું નહીં ચોરી કરું ફુલેકું કાઢવું હે. આવું નહીં કરું મૂકી બસ કોઈ જ ન કરું કોઈ અરે ગામ ભેગું કરવું ને ગામ વચ્ચે તારું ફુલેકું કાઢવું છે આમ જો આવું કોઈ જ નહીં ચોરી કરું અને આમ જો આથી ગામમાં કહેતા નહીં કહેતા નહીં અરે ટકો કરીને આનું ફુલેકું કાઢો. હાલ તો થા